શું તમારું બાળક પણ ડિજિટલ બાળમજૂર બની રહ્યું છે? હવે તમને લાગશે કે હું શું કહી રહી છું. વાત એમ છે કે યુનિસેફે ચેતવણી આપી છે કે આજના ડિજિટલ યુગમાં બાળકોનું ઓનલાઈન જોડાણ જે વધી રહ્યું છે તે શોષણનું કારણ બની શકે છે. બાળકો હવે સોશિયલ મીડિયા, ઈ સ્પોર્ટ્સ અને અન્ય પ્લેટફોર્મ પર સામગ્રી બનાવીને નાણાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે, જેને ડિજિટલ બાળમજૂરી કહેવાય છે. અને આની સાથે ઘણા બધા જોખમો પણ જોડાયેલા છે. જેના મુખ્ય જોખમોની જો વાત કરીએ તો ડેટા શોષણ અને જાહેરાતો, અલ્ગોરિધમથી થતા પ્રભાવ, સ્ક્રીન સાથેની બાળકોની લત. ઉદાહરણ તરીકે જો તમને બતાવું તો એક 16 વર્ષના કિશોરે ChatGPT સાથે વાતચીત કરી અને આ વાતચીત પછી તેણે આત્મહત્યા કરી લીધી. અને યુનિસેફે આ પ્રકારના કિસ્સાને ખૂબ જ ગંભીર અને ચેતવણીરૂપ ગણાવ્યા છે. હવે આના બચવા માટેના પગલાંની જો વાત કરીએ તો સૌથી પહેલાં તો બાળકોના સ્ક્રીન સમય પર નિયંત્રણ રાખો. ડિજિટલ જોખમો જે છે તેના વિશે તેને શીખવાડો, તેને નોલેજ આપો. માતા પિતા અને શિક્ષકો માટે પણ ડિજિટલ તાલીમ આવશ્યક બની ગઈ છે અત્યારે. સુરક્ષિત અને વિશ્વસનીય પ્લેટફોર્મ જ ઉપયોગમાં લો. ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક મદદ લો. ટેકનોલોજી લાભદાયી છે તે ચોક્કસ, પણ તેટલી જ જોખમભરી પણ છે. એટલે બાળકોને આજના ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખવું એ હવે આપણા સૌની જવાબદારી છે.